પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. ચાલુ પરીક્ષાએ રીલ બનાવવા મામલે પાટણની એચએનજી યુનિવર્સિટી થઈ છે સક્રિય. સમગ્ર ઘટના અંગે કોલેજ પાસે રિપોર્ટ મંગાવ્યો છે. રિપોર્ટ મંગાવવામાં આવતા કોલેજ સંચાલકો દોડતા થયા. જવાબદાર વિદ્યાર્થી સામે કડક પગલાં લેવાની આપી ખાતરી. ગુજરાત એટીએસે ઝડપ્યો આતંકવાદી. હરિયાણા એસટીએફ અને ગુજરાત એટીએસનું સંયુક્ત ઓપરેશન. હરિયાણાના ફરીદાબાદથી ઝડપાયો છે આતંકવાદી. પકડાયેલો શખ્સ ઉત્તર પ્રદેશનો રહેવાસી અબ્દુલ રહેમાન નામના આતંકીની ધરપકડ. આતંકી પાસેથી 2 હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા. ઉર્દૂના લખાણવાળી વસ્તુઓ મળી આવી. અન્ય એક શકમનની પૂછપરછ હાથ ધરાઈ છે. ગુજરાત એટીએસના અધિકારી હરિયાણા એસટીએફમાં તપાસ થઈ જશે. પૂરગાદી સ્થાન દ્વારા અન્ય ક્ષેત્રની પ્રેરણા અંગે સ્પષ્ટતા. જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપાએ આપી હતી પ્રેરણા. સ્વામિનારાયણ સંતના નિવેદન અંગે આપ્યો રદિયો. વિવાદ વધતા જ્ઞાનપ્રસાદ સ્વામીએ માફી માંગવી પડી. સ્વામી જ્ઞાન પ્રકાશના નિવેદનથી વીરપુરમાં ભક્તોમાં આક્રોશ. સ્વામીના નિવેદનથી વખોડતા વીરપુરના લોકો સ્વામી વીરપુર આવીને જલારામ બાપાની માફી માગે તેવી માંગ કરી છે. જલારામ બાપાના ઇતિહાસ સાથે ચેડા ન કરવામાં આવે તેવી ચેતવણી.